રાખડી એ રાખડી વાલે રાખડી આવી તમારે રાખડી વાલે બોલ લેવી છે તમારે રાખડી રાખડી વાલે એ રાખડી વાલે રાખડી હું રાખડી લેવી છે રાખડી વાલે માસી રાખડી લેવી છે ના લેવી તો કોના ધોને 12 વાગે છે હજુ પહોંચીએ જ નહીં 12 વાગી ગયા છે કોક વરસાદ જેવું લાગે છે જઈએ કોક રાખડી લેતો એ રાખડી વાલે એ રાખડી આવી રાખડી લે લો રાખડી વાલે રાખડી લે લો એ રાખડી આવી રાખડી લે લો રાખડી વાલે એ રાખડી લે લો હવે લાગે ભગવાન કોમ જોયું કેવી કેવી ક્વોલિટી ની લેવી હારી હારી લો હારી પેલા 30 વાળી સારી આ 40 વાળી છે આ 150 વાળી છે ના ઓરિજિનલ પેકેજ છે ને એટલે 500 પર છે મોઘી રાખી છે યાર 500 ની પછી લોકલ લેવી તો અમસ પછી આ રાખડીઓ બધી ઓરિજિનલ લાયા અમદાવાદ અમાર કોઈ એક નહીં લેવાની અમાર વધારે લેવાની છે વધારે લેવાની વાત સાચી બોન પણ બધી ઓરિજિનલ રાખડીઓ છે ને એટલે ભાવ હરખો કર હેડો ભાવ તો આ ના હોય તો પછી 30 વાળી રાખડી લઈ લો મેં બતાવીએ પેલા સારું ભાવ તો તમે પછી આપી દેજો જે પોહાય પછી તો હરખો ભાવ કરો હા કોઈ કીધું તમે આપી દો જે પોહાય લ્યો સૂટા તો હા ને પહેલી બોની જ તમારે તો સૂટા હું સા નહીં આમાં જોડે હું કરવાનું તને તો હું કરું સૂટા નહીં કાઢ પણ પહેલી બોની જ તમારી જોડી કરું હું કામ કરવાનું આખું ગોમ ફરી એ રાખડી આવી રાખડી આવી એ રાખડી લે લો રાખડી લે લો એ બે રાખડી લે લો રાખડી લે લો રાખડી લે કઈ આવ્યો છું ભાઈ તું હા હું તો રાખડી લે કયો ભાઈ ગોળે તારી હતી કોઈ ને ગોળે ભાઈ હું વેચવા આવ્યો છું રાખડી તમે બૂન હોય તો તું બુંદનું નામ ના જાય ભાઈ અને તું લઈને હું આવ્યો છું વેચવા રાખડી આ રાખડી થી નામથી તો મને આમ ઝેર તરસ ઝેર મારી બરોબર બે વાળાથી રાખડીઓ બોધવા નહીં આવી કાકા માર તો રાખડી કહો પર માર તો પૈસા અને આ વાતો બતાવ્યો કોને આ રાખડી બાકડી મને આમ મને ચક્કર આવે એવું થાય છે સર કાકા બીજે તો નહીં તમે તું બીજા તો નહીં ને કોણ પીજ્યું છે હું પીજ્યો છું ના કાકા તો પીધી તને કને કીધું હું પીજ્યો છું હું પીવું જ નહીં કોઈ દારો એવું નહીં ભાઈ અરે રાખડી લઈને તને વાટો કને બતાવે મારો આટલા કોઈને રાખડી બોધવા જ નહીં દઉં હું અને કોઈની બુનને આવે નહીં દઉં હું આ વાટામાં પણ એવું નહીં ભાઈ આ તો રસ્તો હતો તે હું આવતો રહ્યો તને મારા મેથી પાક હાલવો જ પડશે યાર ઉપર જાય છે દેખાતું નહીં કઈ આવે તું અરે રાખડી પાય હું તો રાખડી વાળો છે તું હન પડી શકું એટલે મને મારવા લીધો કે રાખડી એક વાર જણી આમ કે બહાર નીકળી જા ગોમ એમ કીધું તે કોઈક બોલ્યો છે તું એટલે એટલે હું તો નહીં બોલ્યો દાદા એમને કોઈ બોલે જ નહીં હું તો ના એટલે કઈ કશું કોઈ દાડે અમારે બોલા તો જ આવું કરે એવો છે ના એમને કીધું કે રાખડી એક વાર હા લે શું કીધું કોક કીધું છે તું હેડ એટલે ના એટલે મારશે મને ના 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 મારે મને બીક લાગે છે ખાલી કરું મારે તો યાર હા લે હેડ ના તો જો લે ના હું તો હું કરતું લે હું તો જવું એટલે હવારથી તારો કશો ધંધો છે હવારથી તારો કશો ધંધો છે એટલે 12 મહિનાનો તહેવાર આવે લગીન સુધારવાની કોશિશ કરે લે તું હું બધું વાપરતો તો લે બધું મેં ઘરમાં રહી પણ તારે લવાડે ગુમ કરો ગમે તે ના કરો દુકાન થઈ જાય કીધું ને તને 12 મહિને એક તહેવાર આવે એટલે તારે તારી બુન આવે એમાં અમે શું કરીએ હા કોઈની બુન ને મારી બુન ને કોઈની બુન ને આવશે ઉપરથી ઉપર નકરી જેવી હતી આવ લે તો પાછો કોઈ આતા નહીં
અને આ બધું ભેંસો ને દાડે પેલી મારા ડોશીમાં બીમાર છે અને ચાલુ ચાલુ હવારથી વર્ગ્યો છે યાર. અમારે પેલા ડોહા બાટલા બાટલા ચડાયા નથી, આ તો કંટાળો હું જ કંટાળ્યો નહીં તો. એ ડોહા કંટાળો તો આપણને જતો રે કીધું ને. હું દિલે ભાઈ હું દી ભાઈ કશું થયું નહીં, આ કશું નહીં. નિર્ણય કરો યાર. અમે એનું એમ કેવું છે કે મારી બુન ના આવે એટલે કુટુંબમાં કોઈની બુન ના આપી. ઠપકો કરો અને બહેન વાત કરી, હું ખાટલો લઈને આવું છું. બહેન કોઈ બેહો, ખાટલામાં બેહો. ઓના ખાટલો ડાઉન. ઓના ધોતિયા તો કાયમ માટે નહીં જવાના. આ દિવસ તારા જોગી બધા ભેગા કર્યા છે ખાટલામાં ઈના નેતા બેહાર લે લે. ઈના ટેબલ ઉપર જા. ઈના નેતા બેહાર દે. બે લે. અહીંકન બેહ જા. બે ઈકન બેહ તું. ઈથી આખો પાછો ના થાય. તારા તહેવારમાં જવા તો રોજ લાવ્યો હોય તારી. નિર્ણય કરવો જો હા આજે આપણે એટલા માટે જ ભેગા થયા છે હા કે હવે આખું વરસ સારું રહેશે. હા આ બરેવ આવે એટલે બરેવનું 2-4 દાડા બાકી દાડા ચાલુ કરી દે. બરોબર. રોજ દિવસ પણ ભવાના એના બરેવના તાકડે ભવાના કરે છે એટલે આપણે એને અહીંયા લે છોકરા બે આપણે એને પૂછી અહીંયા લઈએ. તારા સહુ કે ના એકવાર તાર પોપલા શું બે, બે. છે? અને તમે તો ગોડાભાઈ હું સાઘા રહ્યો છો, અમે તો પાડોશમાં રહીએ અહીં યાર. પેલા ડોશી બીમાર છે, સવારથી ચાલુ કરી ગયો સારો લેન તું કેમ તને વાંધો શું છે? મારો વાંધો છે. પણ શાનો વાંધો છે બોલ હા, તો. મારા બે વર્ષથી મારી બુડો રાખડી બોલતો નહીં આવતી. ભાઈ એ તો તારામાં કોઈ ભૂલ હશે ને. હું ભૂલ છે મારા? હું બધું આલું છું. હાલો આલું છું, પૈસા આલું છું, જમીન કે જમીન આલી દઉં છું, પછી ઘર કે તો ઘર આલું, બધું આલું. પણ માગે તો આલું, હું એમ ચોથી આલું કયો. તમે આ બધું આલું. તું કહું છું વાત સાચી પણ અમે તો એવું વાપર્યું નહીં ચોરી ચોરી કે તારા ચોરી એવું વાપર્યું આ પહેલી વખત અમે તો વાપર્યું છે. કશું નહીં, મારે કશું નહીં. હું આ વાડા કોઈ રાખડી બોલતો બનાવી દઉં. તમારી બૂન આવશે કે ફઈ આવશે કે ગમે તે આવશે, હું કોઈ રાતે રાખડી બોધવા નહીં દઉં. બોડું ફોડ નાખે હું. મારી બુને આવશે, મારી ફઈ આવશે, બધું આવશે. તું હલો કે કોઈને નહીં આવે, તારું બોડું ફૂટી જાય ડોહા. હા તો આપણે એક કામ કરો, તારી બુનને અમે રાખડી બધો બોલાવીએ તો તને કેવું લાગશે? બહુ સારું લાગે મને હા તો. તો પછી એક કામ કરો ગોડાભાઈ, પણ મારી બૂન આવશે નહીં. તો તમારા જે બુન ખરી ને એનો નંબર અમને આલો, તમે ફોન ઉપર વાત કરીએ એનો વધો શું છે તો અહીં વધો છે કે અહીં વધો છે અમને ખબર પડે ને. હા એ બોલાવું છું હું, બોલાવું છું. નંબર આવશે મને. તમે નંબર આલો એમ. નંબર સારું લખો નંબર. ગોડાભાઈ લ્યો લાવ લાવ. નંબર લગાવો ને બાકી રાખડી તો આવવાના કોઈને નહીં બોલતો જો હું રાખડી તો ના. નંબર બોલજે તું. લખો 97 68 98 2 એટલે હારું બોલો હારું બોલો. કોકના તો કોકનો બીજા લાગે. તો ઘણા ના હમણાં તો હું કરું છું. હા ફાઈ નંબર બોલજી. 98 80 કાંઈ બોલ ને 80. મારા સાહેબ લો પીધેલો છે. આ પીધેલો એ પીધેલો નહીં હું. પીધેલો નહીં. ગાડી છે. પીધેલો નહીં. આ તો ભુવાને પીધું છે. અમે પાણી તો પીવા તો કોઈ નશા નહીં થતા. હેલો રાખડી તો હું નહીં બોલતો. હેલો ચોમલી બોલા. હાલો હા બેટા શું કરસ તું? કઈ નહીં બેઠી છે તમે તાર રાખડી બાંધવાની આવવાની બોલ. ના હું આડાદાર આવે પણ રક્ષાબંધન ના દાડે આવું. ભાઈએ પણ ફોન આલ્યો તો. લાવ મારી લાવ. ચાલો હમણાં વાત કરીએ. આ તારો ભાઈ ભવાના કરે છે તે તું 2 વર્ષથી કે રાખડી બાંધવા નહીં આવતી ના મારે નહીં આવું. એટલે હું કોઈ કારણ બન્યું છે કે પછી ભાઈએ ના પાડ્યું છે? ના એવું કોઈ નહીં હું આડાદાર આવે પણ મારે બળે ના દાડ નહીં આવું. તો પછી તું કહેતી હોય તમે લેવા આવીએ. આવો પણ મારી શરતો મુજબ તમારે આવવું પડે. ભાઈ ચાલુ રાખો. તાર બુનીમ કહે છે કે મારી શરતો પૂરી થાય તો હું આવું. બોલ તારી એ શરતો પૂરી કરે તું? હા એ હોફર તો ખરો લ્યા. શરતો પૂરી કરે તું? કુલી એ તાર બુન કહે છે કે હું આવું રાખડી બાંધવા પણ એની શરતો અમુક તારે પૂરી કરવી પડે. એ કે તાર કરવું પડે. જે શરત હોય તાર મંજૂર કરવું પડે. બરોબર? તે તાર બુન કે ઘર લખેલો. તો બોલ તું કહેતો હોય તો અમે પછી બોલાવીએ. હા બોલાવો. તારી બુન કે ઘર લખવાનું કે હા તો પછી અમે લેવા આવીએ. તું તાર મતે આવી જાય. તમે લેવા આવશો સૌથી સારું. હા તો પછી અમે છે ને એક કામ કરો, થોડી વારમાં લેવા આવીએ છીએ. બરોબર? તમે કમ્પ્લીટ તૈયાર થઈને બેહો. હા હાલો મૂકો. હા લ્યો. કટ કર્યો. હો આમાં મથુરભાઈ તમે એક કામ કરો, હા બોલો. એ સુરીને લઈ આવો. હું લઈ આવું. હો અને ભાઈ ગોડાભાઈ સાહ લેતા હો દુકાનમાં મને પાવ. એમ કરો આના છે ને થોડી સા થોડું વધારે મીઠું નાખીને આલો એટલે ઉતરી જાય ને તરત ફોનમાં. બરોબર? નશો ઉતરી તો તમે નીકળો. આ તો એનો નિકાલ કરી દેવાનો છે. હા તો પણ હું લઈ આવું નહીં આવું. લાગતું યાર. હું લઈ આવું ને. હો તમે સાહ લેતા હો. હા તો હું લઈને આવું હેડો. તમે બાઈક લઈને જાઓ
બરોબર અને સોરી લે તો રિક્ષા લઈને જાઓ આ રિક્ષા લઈને જાઉં. હો હા કોઈ ઊંઘું ના ના તું બે તો અમે થોડી વારમાં તારો ફેસલો થવાનો જ છે બે થોડી વાર જવા દે, આગળ જવા દે, તું આગળ જવા દે. બસ, આટલા ઊભી રાખ. આટલા ઊભી રાખ. આઈ ગયું, ઘર આઈ ગયું. એ સોડી સંગે, ઓ સોડી સંગે. ના ચા પાણી નહીં કરવું, આપણે જવું છે પેલા ધોધ્યા કર્યા એટલે આપણે જવું પડશે ફટાફટ. આ રિક્ષા લઈને આવો. તમને ખબર તો હોય ને કે મેં તમારું વચનો બધા એટલું મારો કોઈ રી રોદો નહીં. પણ તું હેડ તો બધો મેં બધું નિર્ણય કરીને ટોકન કમ્પ્લીટ કરી નાખીએ હતા. કાગળ કરાવીએ પણ પણ મારા વચન ઉપર રહેવાનું તમારું. જો તારા કશું હાથ પર તારું થાય તો ખોટું હું નહીં એ પગલે પાછી આવી. તારું ખોટું નહીં થાય સોડી, તું તાર હેડ. હો હા, હાલો. હા હેડો. હા હું બોલ. પાણી લેતા આવું, જાઓ. હા પાણી લાવ. ચા નહીં મેકવી, પાણી લાવ ફટાફટ પીને હેડવું પડશે આપણે. હોવે. આપણે પેલા ધોધ્યા કર્યા એટલે જવું પડશે ફટાફટ. હા તે પણ તમને મેં ફોન કર્યો તો ફોનમાં કીધું તો એ ખબર તો હોય ને બધું. બધી ખબર હોય તારા નહીં, તારું ખોટું નહીં થાય. કમ્પ્લીટ જ બધું કરશું. હા જો મારા ભાઈ ઉપર કશું રી રોદો નહીં. મને રક્ષાબંધને આવવાનું તો મન થાય પણ તમે જો તમને કીધું તું એ વાત ઉપર તમે બંધાયા અને જો તમે પાછળથી ફર્યા તો હું એ ના, ના ના. પગલે પાછી વળી જઈશ. અમે ફરીને જઈએ, તારું કમ્પ્લીટ જ બધું કામ કરાઈશું અને તારા કાયમ માટે જફા કાઢી નાખીએ. બરોબર? હા તો હેડો આપણે ફટાફટ જવું પડશે. હેડો. હા હું આવું એમાં જઈને. હા જે લેવાનું હોય લઈ લે. હેડો. હો હા. ફટાફટ બહાર આવો. હેડો. આવો રિક્ષા તૈયાર જ છે. હેડો ને ફટાફટ બેસીએ. હેડો હેડો ફટી ફટાફટ બેહો હેડો ફટાફટ. કોઈ રિક્ષા ચાલુ તો છે ફટાફટ. મથુરીઓ તો જોશે સોરી લેવા પણ તમે પેલું સાહ લેવા મોકલ્યા હતા એ તો બધું લઈને આવ્યો છે. આજની દવા દેવી કરવી છે ને. હા તે આદિનો સાહ આપી દો ના ના આજે બધું અરે મથુર આવ્યો રિક્ષા આવી એ જ છે ને હા એ જ છે ને મથુર જ છે ને. બરાબર આ પૂરી આવી ગઈ ભાઈ લે આ મથુરજી લ્યો. સુરત લઈને આયા આવો આ ત્યાં બહુ વાર લગાડી તમે જી આ. વાંધો લાગે ને યાર. કોઈ હા? ખેતરમાં જીવો હોય. કાજે લે પેલો છોકરો હા મથુર બહુ મોડું કર્યું યાર. યાર. અરે મોડું તો થાય નહીં યાર. આ તો લોબન ના હા, જવાનું ના. બેહો સંગીત બેહો આ બાજુ બોલાવો બોલા ભાઈ બોલા છોકરાને બોલાવો હકાવ પાડો એક તો ઊભું થવાતું નહીં મને છો બોલાવું એ છોકરાને બોલાવો એક હેડો એને આપણે બધી ચર્ચાઓ કરી લઈએ ઓય 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 તાર બોલાવી ઓય તાર બોલાવી ઓય શું આ બધું આ તો ત્યાં ઓય આ તાર બુલ રોતી રોતી આવી ખબર પડે તને પણ આ બોલ તમે જો વ્યવસાય વાત તમને બોલે કોણ આવકારે કોણ આવે તમને હા પીધામાં જ ઊંચા નહીં આવતા. એટલે હેડો અમારે જે ચર્ચા આપણે કરવાની હતી આ સંગીત કહેતી હતી ફોનમાં કે મારી શરતો બોલો હેડો તમારી શું શરતો હતી બોલ બેટા તાર શું હતું કે એમ ના બોલતું રાખી. તમે કાગળ મંગાવો કાગળ કરો તો હું મોન. ખાના કાગળ કરું એટલે બેટા હું એ તો તમે પહેલા કાગળ મંગાવો પછી અમારે હું જોડ્યા કરો વગર તો અમે તમને કાગળ કરીએ એમ હતું વાત સાચી છે પણ એનો શું એ તો કયો. તું રાખડી બોધવા મને 5 વર્ષથી આવતી નહીં 5 વર્ષથી રાખડી બોધવા નહીં આવતી હું તને બધું આલું તું માગ મારા જોડે હું લેવું છે અને એ સાચું બધું આલું છે ને. છે એ ઘર તારું જોતું હોય તો ઘર આલો તાર બધું દાગીનો આલો. લેવો દાગીનો આલો તારો જમીન કે જમીન હા, આલું પછી બધું તારો આલું. વધુ શું છે તો કોકનો હતો હશે ને બેટા કોકનો હશે ને સોરીન તો હશે ને અરે હેડો આપણે સોરીનું મનને જાય દુકાન નોટ નહીં દીપેન લેતો આપણે કાગળ કરી દઈએ થાય આજ આ પૂરું જ કરી દેવાનું છે જે આ સોડી કે તાર મંજૂર લેવું પડશે પંચો. સાગર કરીએ. આ જે સોડી કે ને એ તારા લેવું પડશે મંજૂરમાં. હા પછી ફરી ના જતો કાલ ઉઠી. હા આ લેતો હે નહીં જે તો માગાય તાર આલું એ પડશે અહીંયા ભાઈ. અહીંયા પાછો 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 બે
બાધ્યા કરો પી પીને એટલે તો હું આવતી નહીં વાર તહેવારોમાં આવું ના હોય વાર તહેવાર એવું ગુનો આવો ઘેર અરે અમે જ કંટાળી ગયા છો નાનાથી તો ભૂલ આપવાનું હતું. એક નોટ ને પેન લેતો જા આપણે કાગળ કરી દેવાનું છે કાગળ કેવું જવા હવે હા તો એને ફટાફટ લેવા જા તો ફટાફટ લેતો કાગળ લઈ જા. મારો કોમ હોય તો એ આવો મને અમારો કશો કોમ થતો નહીં આ તો તારો ભાઈ તો એમ કહેતો તો તારી બુન આવશે ને ગોડા તો તારી બુનનું તો પોડું જ ફોડ નાખે ભાઈ બુન કોઈને રાખડી બોધવા નહીં પહેવા દઉં એટલે અમારે આ બધું કરવું પડે લ્યો રામ બાપા લ્યો. લે ભાઈ આ કાગળ કરવાનું બધું આવી ગયું નોટે આવી જાય હિન્દી પેને આવી જાય આમાં બોલો હેડો સુધી તારે શું કરવાનું છે એમ નહીં તારે? હું તહેવાર કરવા આવી. મારા બાર તહેવાર નહીં રક્ષાબંધન નું જવાની મારા ઘરમાં જવાનું તો ઘરમાં પછી ઘરમાં હેડો આજે આ વસ્તુ પાર જ મેળવાનો લે હેડો ઘરમાં હેડો 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 ફટાફટ પાર આવો હેડો લે હેડો તીના જ ઘેર જઈને બધી આ કથાઓ કરાવી. આ મથુરભાઈ જ્યાં સુરીને લઈ આવ્યા બરોબર હા આમાં આ રોજ ચાહતો તો મારી બુન આવો તો હું આ ભવાને બંધ કરી દઉં અમે જોઈએ હશે ભવારામાં અહીંયા શું થયું આપણને ખબર નહીં. આમાં જે હશે આજે એ સોરી આવી છે તે બે નિર્ણય કરશે બરોબર એટલે હેડો સોરી તમે રાખડી બોધવાની કરો તા કોઈ કરતો બંધ થઈ જાય તો સારું ને આપણે શાંતિ થઈ જાય સાચી જ વાત છે ને યાર આપણે કંટાળ્યા હાલો આમ યાર ખોટો નહીં આખું વર હારો રહેશે અને આ ભરે વાવે એટલે એના નામના તો અત્યારે ચાલુ થાય છે બરોબર? આ રાખડી વધી હવે મારે તો હાલવાનું માંગ જમીન જો વીઘો છે તારા નામે જમીન કરી દઉં ફોન લેવો તો ફોન લઈ આલું તારા ઘર નામે કહું તો ઘર કરી દઉં શું લેવું છે તારે બોલ ના મારા ભાઈ મારે તો એ માએ નહીં બાપે નહીં જે હોય તું હોય કર તો મારે તો હું માગું એ તું આલે મારી શરત ઉપર તું સહમત હોય તો કે. શેમાં તું બોલ તું તારે શું લેવું છે હું માગું એ તારે હાલવું પડશે બોલ ઊભો થા બોલ મારી બોલ તું માગું એ તારા પગ પર નાખું બોલ શું લેવું છે તારે બોલ મારા કશું લોભ નહીં મારા તારી જમીન નહીં જોતી તારો દાગીનો મારા તારું ઘર નહીં જોતું મારા ભાઈ શું જોવા છે તારે તું માગ મારા ભાઈ તું તારી જિંદગી હારી રીતે જીવ મારા આ વ્યસન નું કરું એ જ મને નહીં ગમતું તું મને આ નાખ આજથી મારા કોળા તારો દારૂ નાખ આજથી દારૂ બંધ કર મારા ભાઈ. હું આજથી તારા માથે હાથ મેલું ચડાવી હું આ બધું બંધ કરું ઉભી રહું આ બધું બંધ કરું એનું નામ જો આટલી બુદ્ધિ છે તોય અને જો સંપત્તિ ના માગી ના દાગી ના માગ્યો ના ઘર તો ના જમીન લે. એના ઘેર વ્યસન આ તારા માગ્યું. ખોલા વાંચી અને આખી આ બધું અને આજથી તારા માથે હાથ મેલી સોગન કહું આજથી બધું બંધ તારું કશું જ નહીં પીવું હું કશું જ આમ ખાય નહીં કશું નહીં પીવું. બેજા પેલા બેજા કાગળ કરી લેજો બે અમારે જો ભાઈ એ છોડી આવી છે બરોબર એ ભલે કશી ના માંગો પણ એને 1000 2000 રૂપિયા તારે હાલવાનું એક ફરજ આવે છે એને પૈસા આવે છોડીને અને આજથી પીતો નહીં પાવ બંધ કરી દેજે ના પીવું હવે મારે પૂરને વચન આપી દીધું હવે ના પીવું હા એ વચન માં રહેજે પણ એટલે આખું આખું રાખી લે તમ તાર જા પેલો કાગળ લાવો લાવો કાગળ લાવો. ના મારે કશું કાગળ નહીં કરું મને મારા ભાઈ ઉપર ભરોસો મારા ભાઈ નહીં પીવા આજ ભાઈ અને મુદા રખતા બંધાને આવે મારા ભાઈની રોજ ખબર લેવા આવે આડે આડા દાડે આવે મારા ભાઈ ખબર લેવા આવે હું આવે એ હારી તારો ગુણ છે હારી તારો ગુણ છે જે લોકોની છોડીઓ આ ગોડાન આવી હતી એની ભૂલ તે હું માગ્યું પૂછો ને હું માગ્યું લે ભાઈ ભાઈ મારે એક વરાવને ખાલ્લો જ માગે મારી ગુને અને આને ચોરી આવી હતી એની ગુણ આવી હતી એ બધું હાલનો જ માગીને જાય છે અને જે બધી છોડીઓ લેવા આવે છે ને આ છોડી લેવા નહીં આ છોડીઓ હું બતાવી દઉં એટલે તારું વ્યસન લઈ લીધું દીવરા સુધી મારી ભૂલ થઈ જાય હું હવે આ વ્યસને નહીં જઉં અમારી ગુનો આવે છે તે દાગીના માગે છે અને તારી ગુનો હું અમારે માગ્યું ગુનો શું લેવાનું એમાં ભાઈનું ઘર સૂક્યું એટલે અમારે તો બહુ થઈ ગયું એટલું અમારા ભાઈઓ ક્યારે એવું માંગવાનું હોય એટલું બધું બોલ હું તારા મોઢે એક મારા મોઢે બોલ થઈ ગયો કે હવે નહીં પીવું એટલે નહીં પીવું કેટલા વર્ષે આવી તારા વ્યસનમાં હા? તારા વ્યસનમાં કેટલા વર્ષે આવી હા? મારી ભૂલ થઈ ગઈ હા? અમારે જમણ નથી આવતી યાર જય માતાજી મિત્રો અમારી આ ચેનલને જય શ્રી ચંચરમાજી જે 18 ને સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરો શેર કરો ને લાઈક કરજો બધા લાઈક કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો અમારી આ ચેનલને જય શ્રી ચંચરમાજી જે 18 ને સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરો શેર કરો ને લાઈક કરજો બધા લાઈક કરવાનું ભૂલતા નહીં.